શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 16 દ્વૌ ઇમૌ પુરુષૌ લોકે ક્ષરઃ ચ અક્ષરઃ એવ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કુટસ્થઃ અક્ષરઃ ઉચ્યતે. અનુવાદ: જીવના બે પ્રકાર હોય છે, ચ્યુત અને અચ્યુત. ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચ્યુત એટલે કે પતનશીલ હોય છે અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત કહેવાય છે. ભાવાર્થ: અગાઉ જણાવ્યા પ્રમાણે ભગવાને વ્યાસદેવ તરીકેના તેમના અવતારમાં બ્રહ્મસૂત્રનું સંકલન કર્યું. ભગવાન અહીં વેદાંત સૂત્રને વિષય વસ્તુનો સાર આપી રહ્યા છે. તેઓ કહે છે કે સંખ્યામાં અનંત એવા જીવો બે પ્રકારના હોય છે, ક્ષર એટલે કે ચ્યુત અને અચ્યુત એટલે અક્ષર. જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સનાતન પૃથક થયેલા અંશો છે. જ્યારે તેઓ ભૌતિક જગતના સંપર્કમાં હોય છે ત્યારે તેઓ જીવભૂત કહેવાય છે. અહીં ક્ષરઃ સર્વાણી ભૂતાની પદ પ્રયુક્ત છે. તેનો અર્થ છે જીવ ચ્યુત છે, પરંતુ જે જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે એકત્વમાં હોય છે તેઓ અચ્યુત કહેવાય છે. એકત્વનો અર્થ એવો નથી કે તે જીવોની વ્યક્તિમત્તા નથી, બલકે બંનેમાં વિભિન્નતા નથી એવો છે. તેઓ બધા સર્જનના હેતુ પ્રત્યે સાનુકૂળ હોય છે. બેશક આધ્યાત્મિક જગતમાં સર્જન જેવી કોઈ વસ્તુ હોતી નથી, પરંતુ વેદાંત સૂત્રમાં કહ્યું છે તેમ પૂર્ણ પુરુષોત્તમ સર્વ ઉદ્ગમોના સ્ત્રોત હોવાથી અહીં આ વિચારનું સ્પષ્ટીકરણ કર્યું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના કથન અનુસાર જીવોની બે શ્રેણીઓ છે. વેદોમાં આનું પ્રમાણ પણ મળે છે, તેથી આમાં શંકા કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આ ભૌતિક જગતમાં સંઘર્ષ કરી રહેલા બધા જીવો મન તથા 5 ઇન્દ્રિયોવાળું શરીર ધરાવે છે કે જે પરિવર્તન પામતું રહે છે. જ્યાં સુધી જીવ બદ્ધ હોય છે ત્યાં સુધી જળ પદાર્થના સંસર્ગને કારણે તેનું શરીર બદલાયા કરે છે. જળ પદાર્થ પરિવર્તન પામે છે, તેથી જીવ પણ પરિવર્તન પામતો જણાય છે. પરંતુ આધ્યાત્મિક જગતમાં શરીર જળ પદાર્થનું બનેલું હોતું નથી, તેથી કોઈ ફેરફાર થતો નથી. ભૌતિક જગતમાં જીવના 6 પરિવર્તન થાય છે: જન્મ, વૃદ્ધિ, ઉપસ્થિતિ, પ્રજોત્પાદન, ક્ષય તથા વિનાશ. આ ભૌતિક શરીરના પરિવર્તનો હોય છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં શરીર પરિવર્તન પામતું નથી. ત્યાં વૃદ્ધાવસ્થા આવતી નથી, જન્મ થતો નથી, તેમજ મૃત્યુ પણ હોતું નથી. ત્યાં બધું એક જ અવસ્થામાં હોય છે. ક્ષરઃ સર્વાણી ભૂતાની. પ્રથમ સર્જાયેલા જીવ બ્રહ્માંડથી માંડીને એક સૂત્ર કીડી સુધીનો દરેક જીવ કે જે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે તે પોતાનું શરીર બદલ્યા કરે છે, તેથી તેઓ બધા ક્ષર છે. પરંતુ આધ્યાત્મિક જગતમાં મુક્ત જીવ એક અવસ્થામાં રહે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.